કે આ ત્રણેય પટ્ટા છે, એક આ 8 હારનો પટ્ટો છે, વચ્ચેનો પટ્ટો જે 3 પટ્ટા દેખાય એ 11 હારનું વાવેતર છે, અને પછીનું જે છે એ વધારે વાવેતર છે. એટલે એ કમ્પેરિઝનની અંદર જે આ મરચા પડ્યા છે એનો ઘેરાવો જોઈએ તો ઓવરઓલ આપણે ઉત્પાદનની બાબતમાં પણ એવું વિચારી શકીએ કે જે આ 8 હારમાંથી મરચાનો જે પટ્ટો બંધાણો છે એ ઝાઝો છે. હવે આ વેરાયટી તમે પહેલી વખત વાવી છે, તો આ વેરાયટીમાં તમને શું ખાસિયત અને શું સારું દેખાણું અધર વેરાયટીઓ કરતા? આ વેરાયટી જો પેલા તો ભાંગવાનો પ્રશ્ન બહુ ઓછો, બરોબર. ઓલી બધી વેરાયટીથી ભાંગી ગઈ, ભાંગવાનો પ્રશ્ન બહુ ઓછો, મરચું સારું લાગે છે. 8 હાર મારે રેવા કિયા છે 250 પ્લસ છે, 11 હાર ને રેવા બાકીનું છે. ઉતારો સારો, આમ સારામાં સારો આમાં આવ્યો. ઉતારો સારો તમને આમાં દેખાય છે. આની જે 8 હાર છે તો આ આખું 8 વીઘાનું જે ખેતર છે કે 7 વીઘાનું, એમાં આ તો 8 જ હાર છે. 8 જ હાર. તો 8 હારમાં તમને એવું દેખાણું કે આમાં ઉત્પાદન કે જે વીણી ઉતારી મરચું વધારે. ઓકે. ઈ સિવાય જે મરચું ઉતર્યું આ વર્ષે વરસાદ બહુ હતો, મરચા બધીને ડાગી બહુ પડી. આમાં બહુ ઓછી ડાગી છે. આમાં એવું દેખાણું કે આમાં મરચું ઓછું બગડ્યું હોય એવું. હા. ઓકે. અત્યારે આ જે પરિસ્થિતિ છે ચેતનભાઈ, એક વખત આપણે 2 વખત વીણી આમાંથી કરી લીધી. 2 વખત વીણી કરી લીધી. અત્યારે પાછો આ ઘેરો આખો લીલો થયો છે. આ નવી ફૂટ આખી બધી કમ્પ્લીટ નીકળી. આને થોડુંક તમે પાણી ખેંચાતું રાખજો એટલે 20 દિવસમાં પાછો આ ઘેરો આખો જનરેટ થઈ જાય. બીજું તમે જે કીધું કે છોડવો જે છે એ ઢળે છે ઓછો, એટલે ઢળે ઓછો એટલે એનો મતલબ એવો થયો કે બગડે ઓછો. બાજુમાં જે વેરાયટી છે એ છે સારી પણ ઢળી ગઈ એટલે મરચું બધું તો ઊંધું બગડી ગયું. આની અંદરથી તમે જે ઉતાર્યું એ મરચું અહીંયા દેખાય છે. ભાઈએ વાત કરી, ચેતનભાઈએ, તમને જે પેલો લાલ ઘેરો દેખાય છે ને એ લાલ ઘેરો જે છે કે જેની અંદર એમણે વાત કરી કે બગાડ ઓછો થાય છે. તો આ 3 પટ્ટા જે લાલના છે એ કિયા વેરાયટી છે, વચ્ચેની એણે જે બીજી વાવેલી છે એ સેગમેન્ટની વેરાયટી છે, અને છેલ્લે જે છે એ અલગ સેગમેન્ટ છે. ક્લિયર તમને વિડીયોની અંદર દેખાશે કે જે આ લાલ ઘેરો આખો લાલ પટ્ટો દેખાય છે એ કિયા વેરાયટી કે જેની અંદર બીજી વીણીની અંદર સ્પષ્ટ રીતે બગાડ જે છે એ બગાડનું પ્રમાણ જે છે એ ઓછું દેખાઈ રહ્યું છે. આ 3 પટ્ટા જે છે ચેતનભાઈ, આની પેલી જે વીણી નીકળી આ 8 હારની, તો ત્યારે કેટલું મરચું આ છે આટલું નીકળ્યું? નહીં, એ તો ઓછો હતો પણ એમ બગાડ બહુ ઓછો હતો. એમાં એ ભારી ભરેલી પડી, ઓલી જે ભારી પડી છે એની છે. આ બીજી વખત તમે જે ઉતાર્યું એ કિયાની 8 હારમાંથી અહીંયા એ પણ જોવાનું છે કે આ ત્રણેય પટ્ટા છે. એક આ 8 હારનો પટ્ટો છે, વચ્ચેનો પટ્ટો જે 3 પટ્ટા દેખાય એ 11 હારનું વાવેતર છે, અને પછીનું જે છે એ વધારે વાવેતર છે. એટલે ઈ કમ્પેરિઝનની અંદર જે આ મરચા પડ્યા છે એનો ઘેરાવો જોઈએ તો ઓવરઓલ આપણે ઉત્પાદનની બાબતમાં પણ એવું વિચારી શકીએ કે જે આ 8 હારમાંથી મરચાનો જે પટ્ટો બંધાણો છે એ ઝાઝો છે. એટલે કે વેરાયટી જે છે એ ખરેખર ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી કહેવાય. કદાચ માનો કે આ વેરાયટી આવતા વર્ષે ખેડૂતોએ વાવેતર માટે પસંદ કરવી હોય, વાવવા માટે બહુ સારું, તો વેરાયટી પસંદ કરવા જેવી કહેવાય, વાવવા માટે બહુ સારું. ઓકે. સરસ મજાનું ફિલ્ડ જે છે એ ચેતનભાઈએ બનાવ્યું છે. નિગમ સીડની જે આ કિયા વેરાયટી છે એ કિયા વેરાયટીનું પરફોર્મન્સ પણ ખૂબ સારું છે. મરચાની લંબાઈ પણ સારી છે. બગડવાની બાબતમાં પણ ઓછો પ્રશ્ન એની અંદર જોવા મળી રહ્યો છે. તો કદાચ ખેડૂત મિત્રોએ આ જાત પસંદ કરવી હોય તો એની અંદર કોઈ સંકોચ કરવા જેવી વાત નથી.